વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધા મજામાં? મિત્રો આજે આપણે એમસીક્યુ સોલ્વ કરશું. ચેપ્ટર નંબર 1 ધોરણ 12 એમસીક્યુ માટે સૌથી પહેલાં હું તમને કહી દઉં કે થોડા ઘણા સૂત્ર છે એ રિવિઝન કરી જજો, કારણ કે આપણે એની જરૂર પડશે. થોડા ઘણા ટોપિક છે એ રિવિઝન કરી જજો. ઓકે, ફટાફટ એકવાર નજર નાખી દેજો. ઓકે, એમસીક્યુમાં સૌથી પહેલો જે એમસીક્યુ છે ઓકે એ આપણે સોલ્વ કરીએ. સુકાવાળમાં પ્લાસ્ટિકના કાંસકાને ઘસતા આપણને એવું કીધું છે કે સુકાવાળ ઇલેક્ટ્રોન મેળવે છે, સુકાવાળ ઇલેક્ટ્રોન ગુમાવે છે, કાંસકા પરથી ઇલેક્ટ્રોન દૂર થાય છે અને આમાંથી એક પણ નહીં. તો મિત્રો આનો જવાબ છે સુકાવાળ એ ઇલેક્ટ્રોન ગુમાવે છે. મિત્રો આવું આપણે ક્યાં જોયું છે? શિયાળામાં જોયું છે. શિયાળામાં જ્યારે આપણે કાંસકાથી વાળ ઓળતા હોય અને વાળ કોરા હોય ત્યારે આપણા વાળ પરના ઇલેક્ટ્રોન, આપણું જે કાંસકો છે, અહીંયા આપણને એવું કીધું સુકાવાળ ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે સુકાવાળમાંથી ઇલેક્ટ્રોન કાંસકા ઉપર આવે છે અને પછી આપણે એને કાગળ પાસે લઈ જઈએ તો કાગળ એ કાંસકા તરફ આકર્ષાય છે. ઓકે, તો આ જે આખી પ્રક્રિયા છે એમાં એક પ્રકારની ચાર્જિંગની પ્રક્રિયા છે મિત્રો, કે જેમાં ઇલેક્ટ્રોન શું થાય છે, એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થાય છે. ચલો બીજો એમસીક્યુ, એમસીક્યુ નંબર 2. એ અને બી સમાન ગોળાઓ છે. ગોળો એ અને ગોળો બી બંને સમાન છે. દરેક પર ક્યુ જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરેલ છે. એટલે બંને ગોળાઓ પર ક્યુ જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરેલ છે. હવે આવો જ ત્રીજો સમાન ગોળો સી છે અને તેને પહેલા ગોળા એ સાથે સંપર્કમાં લાવીને છૂટો પાડી ગોળા બી સાથે સંપર્કમાં લાવીને છૂટો પાડવામાં આવે છે ત્યારે ગોળા સી ઉપર કેટલો વિદ્યુતભાર હોય? મિત્રો ત્રીજો ગોળો સી છે એની કોઈ વિદ્યુતભારની આપણે માહિતી નથી આપી, તો આપણે એ જે ગોળો છે સમાન એટલે બધાની ત્રિજ્યા સમાન છે, એ ગોળાનો વિદ્યુતભાર ક્યુ બરાબર શું ધારશું? 0. તો સૌથી પહેલા આપણે એ અને સી ને સંપર્કમાં લાવવાના છે, ક્યુ અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0, અને પછી આપણે એને છૂટા પાડીએ મિત્રો તો એ ઉપર વિદ્યુતભાર Q/2 અને સી ઉપર પણ વિદ્યુતભાર શું થશે? Q/2. એ જ રીતે હવે બી અને સી ને સંપર્કમાં લાવીએ છીએ મિત્રો, તો બી ઉપર વિદ્યુતભાર કેટલો છે? Q, અને આની ઉપર વિદ્યુતભાર હવે કેટલો થઈ ગયો? Q/2, અને પછી તમે એને છૂટા પાડો તો મિત્રો આ બંનેનો સરવાળો અને એના છેદમાં 2 થશે, એટલે અહીંયા આપણે આવશે 3Q/4, અને સી ઉપર વિદ્યુતભાર કેટલો થશે? 3Q/4. ધ્યાન રાખવાનું કે બંને ગોળા ઉપરનો વિદ્યુતભાર હંમેશા સંપર્ક કરાવ્યા પછી જ્યારે છૂટા પાડવામાં આવે છે ત્યારે એ સમાન થાય. ઓકે, ગણતરી કરી નાખવાની. આપણું સૂત્ર છે Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2/2. તો આપણો જવાબ છે સી ઓપ્શન આવશે, 3Q/4. ચલો ત્યાર પછી ત્રીજો એમસીક્યુ મિત્રો, સાબુના દ્રાવણના પરપોટા ઉપર વિદ્યુતભાર મૂકતા શું થશે? અચ્છા મિત્રો, હું સાબુના દ્રાવણમાં આ સાબુનું દ્રાવણનો પરપોટો છે અને એની ઉપર હું વિદ્યુતભાર પ્લસ પ્રસ્થાપિત કરું છું. ઓકે, તો આ જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર એકબીજા પ્રત્યે શું અનુભવે છે? અપાકર્ષણ અનુભવે. અપાકર્ષણ અનુભવે એટલે એકબીજાને ધક્કો મારે છે. ધક્કો મારે એટલે કે એકબીજાને દૂર ફેંકે છે. એટલે આ બધા વિદ્યુતભાર છે ને એ બહારની તરફ ખેંચાણ બળ અનુભવે છે મિત્રો. ક્યાંની તરફ ખેંચાણ બળ અનુભવે છે? બહારની તરફ. એટલે આ પરપોટો છે મિત્રો એ પોતાના સાઇઝ કરતાં થોડો મોટો થઈ જાય છે, એટલે કે એની ત્રિજ્યા વધે છે. ઓકે, એટલે જ્યારે કોઈ વિદ્યુતભાર એની ઉપર પ્રસ્થાપિત કરવામાં આવે ને ત્યારે પરપોટો છે એ ફૂલશે, એટલે કે એની ત્રિજ્યા વધશે. આન્સર છે ઓપ્શન આપણો બી આપેલ છે. કોઈ પણ પદાર્થ પરના વિદ્યુતભારનું અસ્તિત્વ પારખવા માટે ખાલી જગ્યા વપરાય છે તો ઇલેક્ટ્રોસ્કોપ, બરાબર, ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ ઇંગ્લિશનું નામ છે, સુવર્ણ દર્શક ઇલેક્ટ્રોસ્કોપ. આવું આપણને ટેક્સ્ટબુકમાં આગળ વાંચશો તમે તો ટોપિકમાં આપેલું છે. ત્યાર પછી પાંચમો એમસીક્યુ. ઓકે, પાંચમા એમસીક્યુમાં શું કહે છે કે કુલમના નિયમ મુજબ F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 R⁴n સૂત્ર વડે અપાતો હોય તો n બરાબર શું? તો હવે આપણને તો ખબર છે આનું સૂત્ર F ઇઝ ઇક્વલ ટુ સરખાવી દો કે Q1 Q2/r². ઓકે, તો મિત્રો અહીંયા આપણે થોડી ગણતરી કરવી હોય તો આ રીતે કરી શકીએ છીએ.
અચ્છા, બંનેને સરખાવો, બધું જ સરખું છે તો r(n) = 1/r² થાય. સરખાવવાનું છે હો. ઓકે, તો આ ઉપર જશે એટલે r(n). સો n = શું થશે મિત્રો? -2. સરખાવવાનું છે, આધાર સરખો તો ઘાત પણ સરખી, તો n બરાબર શું થાય? -2. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ઇલેક્ટ્રોનને પ્રોટોન ઉપર લાગતા વિદ્યુત બળો F1 અને F2 હોય તો, જો મિત્રો સરસ મજાનો સમજવા જેવો એક આ MCQ છે. કોઈ પણ અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર કેવું આપ્યું છે? સમાન. અને એક ઇલેક્ટ્રોન મૂકેલો છે અને એક શું મૂકેલો છે? પ્રોટોન. બરાબર. તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા શું હોય? પ્લસ થી માઇનસ. તો હવે મને એમ કહો કે ઇલેક્ટ્રોન ઉપર બળ કઈ દિશામાં લાગશે? જમણી કે ડાબી? તો બધા કહેશો કે ભાઈ આ ઇલેક્ટ્રોન છે, ઋણ છે, તો ઋણને ધન તરફ આકર્ષણ બળ હોય તો બળ આ બાજુ લાગે, અને આ પ્લસ છે, પ્લસને ઋણ તરફ આકર્ષણ હોય તો બળ આ બાજુ લાગે. તો બંને બળની દિશા કેવી છે? F1 = -F2. કહી શકીએ બંને બળ સમાન લાગશે. કેમ મિત્રો? કે બંનેના વિદ્યુતભાર સમાન છે, અંતર પણ આપણે સમાન લીધા છે. સાતમો MCQ જગ્યા જોશે આપણે મિત્રો. ઓકે, તો થોડો નાનો MCQ હોય એવો કરી જઈએ આપણે. યસ, 9મો કરી જઈએ પહેલાં. એક કામ કરીએ, ચલો આમ લાઈન સર લઈએ. જગ્યા જોશે તો આપણે ભૂસી નાખીએ, એમાં શું વાંધો છે? હા, ચલો આગળ વધીએ. 2 કુલમ અને 6 કુલમ બિંદુવત વિદ્યુતભારો વચ્ચે 12 ન્યૂટનનું અપાકર્ષી બળ લાગે છે. આ 2 કુલમ વિદ્યુતભાર છે અને અહીંયા 6 કુલમ વિદ્યુતભાર છે. બંને વચ્ચેનું જે બળ છે મિત્રો, આ બળ, અચ્છા, F = કેટલું લાગે છે? 12 ન્યૂટન. ઓકે, આગળ જોઈએ. હવે બંને વિદ્યુતભારમાં Q કુલમ વિદ્યુતભાર ઉમેરવામાં આવે છે મિત્રો. એટલે 2 તો છે જ, એમાં Q ઉમેરો, અને 6 તો છે જ, એમાં Q ઉમેરો. તો આપણને શું કીધું છે? તો 4 ન્યૂટનનું અપાકર્ષી બળ લાગે છે. આને F1 કહી દો, આને F2 કહી દો, 4 ન્યૂટન. ઓકે, તો Q બરાબર ખાલી જગ્યા કુલમ છે. હવે મિત્રો અંતર તો સમાન જ છે. અંતર કેવું લીધેલું છે? સમાન. કારણ કે આપણને બદલાયેલું નથી આપ્યું, તો સમાન જ ધારવું પડશે આપણે. ઓકે, R લખીએ તો હું કહી શકું કે F ચલે છે એટલે કે F1 ચલે છે Q1 × Q2, અને F2 ચલે છે Q1' × Q2'. એટલે Q1 આ છે ડેશ, આને Q1' કહી દઈએ, અને આને શું કહી દઈશું? Q2'. તો બસ બંનેને એકબીજાના છેદમાં મૂકી દો. F1/F2 = Q1/Q2/Q1'/Q2'. કિંમતો મૂકી દઈએ. 12/4 અહીંયા Q1 Q2 6/2 / 2 + Q × 6 + Q. રાઈટ? ઓકે, ચલો હવે મેથેમેટિકલ સ્ટેપ છે બધા. એટલે કે ચલો 6 × 2 = 12 અને 2 × 2 કેન્સલ, એટલે અહીંયા 1/4. આની અંદર ગુણી નાખીએ તો 6 × 2 એટલે 12. પછી આની સાથે આની સાથે એટલે +2Q, આની સાથે +6Q, અને Q × Q એટલે શું થશે? Q². સામેની બાજુ લઈ લઈએ મિત્રો આપણે. તો અહીંયા 2Q + 6Q 8Q, એટલે Q² + 8Q + 12 = 4. 4 ને આ બાજુ લાવી દો તો Q². હા, એક બીજી વાતનું ધ્યાન રાખવું પડશે. યસ મિત્રો, જો હવે આપણે ભૂલી ગયા છીએ. 12 ન્યૂટનનું અપાકર્ષી બળ લાગે છે મિત્રો. અપાકર્ષી બળ ક્યારે લાગે? જ્યારે બંને વિદ્યુતભાર સમાન હોય ત્યારે, સજાતીય હોય ત્યારે. એટલે એ
પ્લસ આવશે. જો તમે કોઈ પણ બે ઇલેક્ટ્રોનનો ગુણાકાર કરો તો માઇનસ માઇનસ પ્લસ થશે. બે પ્રોટોન લ્યો તો ઓલરેડી પ્લસ જ છે. પણ આપણને 4 ન્યૂટનનું આકર્ષી બળ કીધું છે એટલે એક પ્લસ છે ને એક શું છે મિત્રો માઇનસ. હવે આપણે આની અંદર નિશાની નથી લેવી, પણ આ જે અહીંયા 4 ન્યૂટન છે ને દોસ્ત, અહીંયા હું માઇનસ કરી નાખું છું. હા, કારણ કે અપાકર્ષી આકર્ષી બળ હોય તો બંનેની દિશા તો વિરુદ્ધ હોય કે નહીં, એટલે એક પ્લસ ને એક માઇનસ. હંમેશા અપાકર્ષી બળોને પ્લસ લેવામાં આવે છે, આકર્ષી બળને માઇનસ. તો અહીંયા હું માઇનસ કરી નાખું છું. અહીંયા પણ માઇનસ થશે, આ બાજુ આવે એટલે પ્લસ, એટલે 16. તો મિત્રો આ બહુ સિમ્પલ છે. ક્યુ પ્લસ 4 ઓફ હોલ સ્ક્વેર તમે કરજો એટલે ખ્યાલ આવશે. તો ક્યુ પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો ક્યુ બરાબર શું છે -4 કુલમ. શું છે મિત્રો માને જો અહીંયા 2 -4 કરો તો -2 થશે. 6 - 4 એટલે 2, એટલે એક અહીંયા -2 ને એક અહીંયા +2 કુલમ થાય. ઓકે, 8મો MCQ. ચલો 8મો MCQ શું કહે છે આપણને જોઈએ. 8મા MCQમાં રકમ સરસ મજાની છે. રકમ જોઈએ કે સમાન મૂલ્યના 3 વિદ્યુત ભારો ચોરસના 3 શિરોબિંદુ ઉપર મૂકેલ છે. ઓકે, જો Q1 અને Q2 વચ્ચે લાગતું કુલમ બળ F12 હોય, એટલે અહીંયા 8મો MCQ. અહીંયા ચોરસ આપેલું છે. ચોરસના 4 શિરોબિંદુ ઉપર 3 શિરોબિંદુ ઉપર 3 વિદ્યુત ભારો ચોરસના 3 શિરોબિંદુ મૂકે. અચ્છા મિત્રો, અહીંયા આકૃતિ જે આપી છે એમાં આપણને 4 ઉપર Q જ આપેલું છે. હે, રકમમાં ભૂલ છે, પણ અહીંયા આવું સમજશું કે 4 શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર શું છે Q. તો વચ્ચેના બિંદુએ બળ કેવું થઈ જાય 0. હા, એકબીજાની અસર શું કરી નાખે સામે નાબૂદ કરી નાખે. ઓકે, તો હવે આપણને એવું કીધું છે, અને હું નંબર દીધો છું 1 2 3 and 4. ઓકે, તો F12 હોય અને Q1 અને Q3 વચ્ચે લાગતું બળ F13 હોય તો F13/F12 બરાબર શું. જો આ બંને વચ્ચે અહીંયા આપણને એ આપ્યું છે, તો બંને વચ્ચે લાગતું બળ છે એ શું થશે. અચ્છા, 1 અને 2 વચ્ચે લાગતા બળને હું અહીંયા લખી શકું KQ²/A². પણ 1 અને 3 વચ્ચે લાગતા બળની હું વાત કરું મિત્રો, તો આ બંને વચ્ચેનું અંતર શું થાય બધાને ખબર છે. પાયથાગોરસના પ્રમેય મુજબ કરીએ આપણે. ઓકે, એટલે એ એટલે √2a. તો અહીંયા બંને વચ્ચે લાગતું બળ શું થશે KQ²/2a². ઓકે, તો બંનેનો ગુણોત્તર લેવાનો છે, તો ગુણોત્તર લઈ લઈએ આપણે. F13/F12 મૂકી દેવાની અંદર ડેટા KQ²/2a², એના છેદમાં KQ²/A². તો આ બંને કેન્સલ, KQ² કેન્સલ, તો અહીંયા શું થશે 1/2 થઈ ગયું. ચાલો 9મો MCQ. Q વિદ્યુતભાર ધરાવતા બે આયનો D અંતરે હોય ત્યારે લાગતું વિદ્યુત બળ F છે, તો દરેક પરમાણુ વડે ગુમાવેલ ઇલેક્ટ્રોન્સની સંખ્યા કેટલી. સિમ્પલ. પહેલા તો બંને વચ્ચે લાગતું બળ શું થશે KQ²/R². મિત્રો ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરી છે, તો હું આ રીતે મૂકી શકું Q બરાબર A ની, તો મૂકી દેવાની અંદર F ઇઝ ઇક્વલ ટુ K n²/E², એના છેદમાં શું થશે R². તો મારે ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવું છે, તો n² ને કરતા તરીકે બનાવું તો FR². જો એની જગ્યાએ તમે Q એ લઈ શકો છો, એમાં કાંઈ વાંધો નહીં, બરાબર કે નહીં. પણ અહીંયા Q બરાબર આપણે ધાર્યું છે, નહીંતર અહીંયા છે ને કેપિટલ Q કરી નાખવાનું. ઓકે, એટલે આપણને તકલીફ ન પડે. અહીંયા હું કેપિટલ Q કરી નાખું, બરાબર. ઓકે, ચલો હવે આને કરતા તરીકે બનાવો તો અહીંયા K² છેદમાં આવશે. ઓકે, આગળ વધીએ. તો n ને કરતા તરીકે બનાવો તો n ઇઝ ઇક્વલ ટુ √FR², એના છેદમાં શું થશે K². લ્યો, તો અહીંયા આપણું જવાબ આવી ગયો દોસ્તો. જવાબ છે એ આપણો FD². બંને વચ્ચેના અંતરને એને D લીધું છે, આપણે આ લીધેલું છે. ઓકે, એટલે C ઓપ્શન આવશે. ત્યાર પછી 10મો MCQ. એક ગોળીય કવચની ત્રિજ્યા, કવચ એટલે વચ્ચેનો વિસ્તાર પોલો,
ત્રિજ્યા આર બરાબર 10 mm છે. ઓકે, અને તેના ઉપર 100 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલ છે. આની ઉપર વિદ્યુતભાર ક્યુ છે કે ક્યુ બરાબર શું છે 100 માઇક્રોકુલમ. ઓકે, તો તેના ઉપર વિદ્યુતબળ ખાલી જગ્યા હશે. જો મિત્રો, પહેલી વાત તો એ કે આપણને ગોળીય કવચ આપેલી છે. કેન્દ્ર ઉપર શું છે 10 માઇક્રોકુલમ. પણ આપણે જ્યારે ટોપિક ભણ્યા ગોળીય કવચ ત્યારે મેં તમને કીધું હતું કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું છે? શૂન્ય. તો જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો F ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ મુજબ બળ પણ કેવું થાય? શૂન્ય. કારણ કે વચ્ચેનો વિસ્તાર હવાવાળો છે, અહીંયા કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. ઓકે, તો જવાબ આપણો શું આવશે? શૂન્ય. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ખાલી જગ્યા રાશિ છે તો સદિશ રાશિ P ઇઝ ઇક્વલ ટુ 2AQ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા તો આપણને ખબર હોવી જોઈએ. મેં તમને ત્યારે પણ કીધું હતું કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી શું થશે? ધન. વિદ્યુત ક્ષેત્રની દિશાની વિરુદ્ધ દિશામાં હોય ડાયપોલની દિશા. રેખીય વિદ્યુતભાર ઘનતા 13મો છે. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એલ. ઓકે, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થશે? ક્યુ અપોન એલ. તો એનો એકમ કુલમ પ્રતિ મીટર. પારિમાણિક સૂત્ર પણ ત્યારે આપણે જોયું હતું L1 A1 T1. ઓકે, સોરી L1 ની છે ને મીટર નીચે છે એટલે M0 L-1 T1 A1. ઓકે, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો એકમ. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે સિગ્મા. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ. ક્ષેત્રફળ છે તો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર તો L-2 T1 A1. ઓકે, M0 આગળ લખો કે ન લખો કાંઈ ફેર ન પડે. 15મો MCQ. કદ વિદ્યુતભાર ઘનતા હવે લખતો નથી મિત્રો, કુલમ પ્રતિ મીટર ક્યુબ તો M0 L-3 T1 A1. ઓકે, ફરીવાર ડાયપોલ મોમેન્ટનો એકમ આવી ગયો, કુલમ ઇન્ટુ મીટર થશે. બરાબર કે નહીં મિત્રો? ડાયપોલ મોમેન્ટ 2AQ. 2A એટલે અંતર એટલે મીટર, Q એટલે વિદ્યુતભાર એટલે કુલમ. એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના ઉપર લાગતું પરિણામી બળ. તો તેના ઉપર લાગતું પરિણામી બળ છે મિત્રો, બરાબર, સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ તો આપણે ત્યારે પણ ટોપિકમાં ભણ્યા હતા MCQ નંબર 17. જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકશું તો લાગતું પરિણામી બળ છે, બરાબર ને, એની ઉપર લાગતું. અચ્છા, આ બાજુ બળ કયું લાગે છે? QE જેટલું. આ બાજુ બળ કયું લાગે? પ્લસ QE જેટલું. તો બંને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એકબીજાને અસર શું કરી નાખે? નાબૂદ કરી નાખે. ઓકે, એક વિદ્યુત ડાયપોલને કોઈ બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં મૂકેલ હોય તો ડાયપોલ ઉપર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે. મિત્રો, બિંદુવત વિદ્યુતભાર વડે બિંદુવત વિદ્યુતભાર વડે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે ને મિત્રો એ અસમાન હશે. કેમ અસમાન? તો કેન્દ્ર આગળ એની તીવ્રતા વધારે હોય અને કેન્દ્રથી જેમ જેમ દૂર જાય એમ તીવ્રતા એની ઘટતી જાય. એટલે આ વિદ્યુત ક્ષેત્રને આપણે કેવું કહીએ છીએ? અસમાન. પણ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે એની ઉપર પરિણામી બળ છે ને એ ક્યારેય શૂન્ય નહીં હોય. પરંતુ ટોર્ક છે એ શૂન્ય હોઈ શકે. કેમ? ટોર્ક છે એ શૂન્ય હોઈ શકે. કેમ કે જ્યારે આ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે ને મિત્રો ત્યારે ટોર્ક કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. બરાબર ને? અને જ્યારે ન હોય ત્યારે ટોર્ક શૂન્ય હોય નહીં. એક ઇલેક્ટ્રોન ને એક પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા હમણાં જ આગળ જોઈ ગયા બંને ઉપર બળો સમાન લાગે છે પરસ્પર વિરુદ્ધ દિશામાં. 20મો MCQ છે એક ડાયપોલની. અચ્છા, આની માટે આપણે થોડું કામ અલગથી કરીએ. વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર x અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. અચ્છા, હવે મિત્રો આપણે જ્યારે ડાયપોલનો ટોપિક ભણ્યા કે વિષુવરેખા ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર
અને અક્ષ ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો એ કંઈક આ રીતે હતું મિત્રો. એ અક્ષ બરાબર 2kp, યાદ છે બધાને? નો યાદ હોય તો એકવાર જોઈ લેજો. x³ અને E વિષુવરેખા kp/y³. ઓકે, તો આ બંનેને અચ્છા અંતર છે. અચ્છા, આપણે અનુકૂળતા માટે x³ અત્યારે y³ કહી દઈએ. ધારો કે જેટલું અંતર અક્ષ ઉપર છે એટલું જ અંતર વિષુવરેખા ઉપર છે. તો હવે આ બંનેને આપણે એકબીજાના છેદમાં મૂકીએ તો E અક્ષ ના છેદમાં E વિષુવરેખા. ઓકે, એકબીજાના શું મૂકીએ છીએ છેદમાં? તો 2kp x³/kp y³. તો kp થઈ ગયા કેન્સલ. આ પણ કેન્સલ થઈ જાય, બંને સરખા છે તો અહીંયા વધ્યા શું? ઓકે, હા, પણ આપણને શું કીધું છે? હવે આગળ વાંચીએ. આ આપણું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન હોય મિત્રો તો સમાન. અચ્છા, હવે આપણને તીવ્રતા સમાન કીધી છે. આ તો અંતર આપણે સમાન લીધા. તીવ્રતા સમાન કે એટલે કે E અક્ષ ઇઝ ઇક્વલ ટુ E વિષુવરેખા. ઓકે, E અક્ષ ઇઝ ઇક્વલ ટુ શું થશે? E વિષુવરેખા. તો અહીંયા શું થશે? 2kp/x³ ઇઝ ઇક્વલ ટુ kp/y³. આ વખતે અંતર નથી સરખા, ધ્યાન રાખજો. તો કાંઈ વાંધો નહીં, આપણે અને સામેની બાજુ લઈ જઈએ તો 2kp/kp ઇઝ ઇક્વલ ટુ x³/y³. બંને બાજુ શું લેશું આપણે? ક્યુબ રૂટ x/y. થઈ ગયું? તો આપણો જવાબ છે. અંતર સરખું નથી આપ્યું, આપણે અંતર સરખું લઈને કામ કર્યું. જવાબ એમાં આ બંનેનો ગુણોત્તર લીધો. અત્યારે અંતર સરખું નથી આપ્યું તો એ બંનેનો ગુણોત્તર. ધ્યાન રાખજો કે ઘન હટાવો હોય તો બંને બાજુ શું લેવું પડે? ઘનમૂળ લેવું પડે. ઓકે, તો ત્યાર પછી વિદ્યુત ડાયપોલ નિયમિત વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકેલી છે તો નીચેનું સાચું વિધાન શોધી કાઢો. તો ડાયપોલ ઉપર લાગતું ચોખ્ખું બળ અને ટોર્ક શૂન્ય છે. બસ સિમ્પલ વસ્તુ. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે. યસ, તો ડાયપોલને આપણે જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ, અસમાન વિદ્યુત ક્ષેત્ર એટલે આ રીતે. ઓકે, અને એમાં જ્યારે કોઈ ડાયપોલને મૂકીએ તો મિત્રો એક સિમ્પલ વસ્તુ છે કે અહીંયા એને આ વિદ્યુત ક્ષેત્ર અહીંયા પ્રબળ હોય તો આ બાજુ બળ એને વધારે લાગે, કારણ કે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જ્યારે કોઈ પદાર્થ આવે ત્યારે એની ઉપર લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ QE લઈએ છીએ. અને આ બાજુ બળ કેવું હશે? ઓછું હશે. ઓકે, તો પદાર્થ રેખીય ગતિ કરશે કે નહીં? હું એમ કહું કે ભાઈ આ મોબાઈલ છે એને હું આ બાજુ બળ વધારે લગાડું તો આ બાજુ ખસશે, આ બાજુ બળ વધારે લગાડું તો આ બાજુ ખસશે. સ્વાભાવિક વાત છે. તો પરિણામી બળ ક્યારેય શૂન્ય હશે નહીં, પણ ટોર્ક શૂન્ય હોઈ શકે, કારણ કે જ્યારે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય ને ત્યારે ટોર્ક શૂન્ય થઈ જાય. 23મો જોઈએ આપણે. ઓકે, જો વિદ્યુત ભારને Q કેન્દ્ર ઉપર સમઘનના કેન્દ્ર ઉપર મૂકેલો છે, એક સમઘન આપેલું છે મિત્રો. બરાબર, અહીંયા Q વિદ્યુત ભાર છે તો તેની ધારમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? ધાર એટલે આખામાંથી પસાર થતું ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ Q એપ્સિલોન 0 છે. પણ ધારની વાત કરીએ તો કેટલી ધાર છે? 12 ધાર છે. ઓકે, જો ઉપરની 4 નીચેની 4, બરાબર કે નહીં? 4 ને 4 8 થયા. હવે વધી કેટલી? 1 2 3 4. ઉપરની 4 નીચેની 4 વધી કેટલી? પછી 1 2 3 4. તો કેટલી ધાર થઈ? 12. તો કોઈ એક ધારમાંથી આખામાંથી પસાર થતું ફ્લક્સ Q ઇઝ ઇક્વલ ટુ phi ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સિલોન 0 છે. તો દરેક ધારમાંથી પસાર થતું ફ્લક્સ phi ડેશ ઇઝ ઇક્વલ ટુ Q અપોન શું છે? 12 એપ્સિલોન 0. બરાબર, એટલે કે યસ, આપણો જવાબ આવી ગયો છે, કારણ કે એક ધારમાંથી પસાર થતું ફ્લક્સ 12 ધાર છે. ઓકે, તો એક ધારમાંથી પસાર થતું ફ્લક્સ Q અપોન 12 એપ્સિલોન 0. ચલો પછી 24મું. 100 ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર. અચ્છા મિત્રો, આ આપણે એક દાખલો છે
ઓકે, આપણે આવો પ્રકારનો દાખલો જોઈ ગયા છીએ હો. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? ઝેડ અક્ષની દિશામાં છે. ઓકે, અને અહીંયા આપણને પૃષ્ઠ કયું આપ્યું છે? XY સમતલમાં એક પૃષ્ઠ આપેલું છે. ઓકે, તો 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? ટેક્સ્ટ બુકનો બેઠો એક્ઝામ્પલ છે મિત્રો. મેં તમને ત્યારે પણ કીધું હતું કે જો આ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તો આનો ક્ષેત્રફળ સદિશ આને કેવો થાય? સમાંતર. તો ત્યારે ફ્લક્સ ઉત્પન્ન થશે. આપણો જવાબ છે ને 1 આવતો હતો, આઈ થિંક. યસ, 1 × ન્યૂટન પ્રતિ મીટર પર કુલમ. તો એ તમારે જાતે ગણી નાખવાનો છે. ચલો ત્યાર પછી આગળ જઈએ. 25મો MCQ. કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ હોય ત્યારે પૃષ્ઠ સાથે સંકળાયેલો ફ્લક્સનું મૂલ્ય ફાઈ છે. એટલે આની અંદર 10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? Q/ε0. હવે એની અંદર હું -10 માઇક્રોકુલમને દાખલ કરું તો કુલ વિદ્યુતભાર શું થઈ જશે? 0 પ્લસ અને માઇનસ. તો સંકળાતું ફ્લક્સ શું થઈ જશે? હવે 0 થઈ જશે. કેમ કે એની અંદર આપણે બીજો એક માઇનસ વિદ્યુતભાર દાખલ કર્યો છે કે જે ધનને શું કરે છે? નાબૂદ કરી નાખે છે. એ જ એક્ઝેક્ટલી એવું આપણને કીધું છે ડાયપોલ માટે. જો અહીંયા શું કીધું છે? ગોળાના કેન્દ્ર ઉપર એક વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો સંકળાતું ફ્લક્સ શું ને? ડાયપોલ એટલે શું છે? એક પ્લસ ને એક માઇનસ. તો સંકળાતું ફ્લક્સ કેવું થાય? 0. ચલો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોનને અને પ્રોટોનના પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય? તો સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે કોઈ પણ વિદ્યુત ભારને મૂકીએ તો લાગતું બળ શું થશે? F = QE. તો F બરાબર શું થશે? ma. તો A = શું થશે? QE/m. ઓકે, તો પ્રોટોન ને ઇલેક્ટ્રોન માટે કામ કરવું હોય તો A ચલે છે 1/m. તો મૂકી દો અહીંયા AP/AE = me/mp. વ્યસ્ત સંબંધ છે. થઈ ગયું? આમાં ઊંધું કરેલું છે. ઇલેક્ટ્રોન ને પ્રોટોનનું કીધું છે તો AE ઉપર લઈ જવાનો, AP નીચે લાવી દેવાનો. R1 અને R2 ત્રિજ્યાવાળા બે અલગ કરેલા ગોળાઓ અનુક્રમે A અને B પર સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓ છે. તો ગોળાના પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય? જો મિત્રો, ગોળાની ત્રિજ્યા કેવી છે? R1 અને R2. R1 < અહીંયા R2 છે. ઓકે, હવે આ જે ગોળો છે ને, ગોળા માટેનો આપણે ટોપિક નીકળી ગયેલો છે એટલે આ આપણે કરવાની જરૂર નથી. ઓકે, ચલો આટલા સુધી રાખશું. ફરીવાર મળશું. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. ટેક કેર. ટાટા બાય બાય.